આસારામ રેપ કેસના સાક્ષીની હત્યા મુદ્દે મોટો ખુલાસો થયો છે। આસારામ સામે પડેલા લોકોનું હિટલિસ્ટ બનાવ્યાનું ખુલ્યું છે। રાજકોટમાં આરોપી કિશોર બોડકેની પૂછપરછમાં ખુલાસો થયો છે। 400 વિરોધીઓનું હિટલિસ્ટ બનાવી હત્યાનો હતો પ્લાન। પોલીસે 10 વર્ષ બાદ કિશોર બાલકૃષ્ણ બોડકેને ઝડપી પાડ્યો છે। સીઆઈડી ક્રાઇમે 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે। આરોપી કર્ણાટકના આસારામ આશ્રમમાં છુપાયો હતો। વૈદ્ય અમૃત પ્રજાપતિની ગોળી મારીને હત્યા કરી હતી। પોલીસે વેશ પલટો કરીને આરોપી કિશોરને ઝડપી પાડ્યો હતો। આ કેસમાં હજુ 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જે મયુર, આજે આરોપી ઝડપાયો છે, આશારામના સાક્ષીનો હત્યારો ઝડપાયો છે, ત્યારબાદ અનેક ખુલાસા પણ થઈ રહ્યા છે। આખું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું। હિના, આસારામના અંગત વૈદ અમૃત પ્રજાપતિની હત્યાનો આરોપી 10 વર્ષ પછી ઝડપાયો છે અને તેની રિમાન્ડ છે તે શરૂ થઈ ચૂકી છે। પ્રાથમિક પૂછપરછની અંદર તે અને તેના સાથીઓ દ્વારા આસારામની સામે પડેલા લગભગ 400 કરતા વધુ લોકોનું હિટલિસ્ટ છે તૈયાર કરીને તમામની હત્યાનો પ્લાન છે તે ઘડી કાઢવામાં આવ્યો અને વિગતોનો ખુલાસો થયો છે। 5 દિવસના રિમાન્ડ છે તે મંજૂર થયા છે અને હવે સીઆઈડી ક્રાઇમની ટીમ છે એ આરોપીની ઉલટ તપાસ અને પૂછપરછ કરી રહી છે। અત્યાર સુધીમાં લગભગ 11 થી વધુ આરોપીઓના નામ સામે આવ્યા હતા। હજુ 5 કરતા વધુ આરોપીઓ ફરાર છે। જે આરોપી કિશોર ઝડપાયો છે એ પણ કર્ણાટકથી ઝડપાયો છે। તેની સાથે અન્ય કેટલા લોકો સામેલ હતા। 400 કરતા વધુ લોકોનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું હતું એમાંથી ગુજરાતના કેટલા હતા, ગુજરાત બહારના કેટલા હતા, આ તમામ વિગતો છે એ રિમાન્ડ દરમિયાન તેની પાસેથી સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે ઓકાવી રહી છે। જે ભાઈ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।